મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે। સીએમ રૂપાણી રાજકોટના ગધેથડમાં ગાયત્રી સાધકના સ્થાને ઉપસ્થિત છે। ગાયત્રી સાધકના પૂજ્યલાલ બાપુ એકાંતવાસમાંથી બહાર આવ્યા પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જયેશ રાદડિયા સહિતના મહાનુભાવો પણ ત્યાં ખાસ ઉપસ્થિત છે। ગાયત્રી મંત્રના જાપ કરવા એ મોટી કઠિન વાત છે। 108 ની આપણે માળા ફેરવતા હોય તોય જોતા હોય કે જલ્દી હવે ફૂમકું છેલ્લું ક્યારે આવશે। 108 ની માળામાં પણ આપણે થાકી જતા હોય છે અને 21 મહિના સુધી માત્ર ઈશ્વરમાં લીન થઈ અને ધ્યાન ધરીને સમાધિ અવસ્થામાં પોતાના આત્માને જોડીને માત્ર વિશ્વના કલ્યાણ માટે કોઈ સ્વાર્થ વગર, કોઈ અપેક્ષા વગર, કોઈ જાતની આશા આકાંક્ષા વગર એમને જે તપ કર્યું છે એ તપના વધામણા કરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ। આપણા બધા વતી પૂજ્ય બાપુ અને રાજુભાઈને વંદન કરીને સમગ્ર માનવ જાતનું કલ્યાણ થાય એ માટે આશા અને અપેક્ષા રાખું છું। અને આપણું આ ગુજરાત કે જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર જે સંતો અને સુરાની ભૂમિ છે અને એ સંતો દ્વારા જે આધ્યાત્મિક ચેતના સતત પ્રજ્વલિત થઈને આપણા સૌનું કલ્યાણ થાય, વાતાવરણ એક દૈદપ્યમાન બને અને ગુજરાતના વિકાસને ખૂબ આગળ વધારીને આપણે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરીએ। સ્વાભાવિક છે કે લાલ બાપુ ક્ષત્રિય છે અને ક્ષત્રિય જ્યારે શસ્ત્રો મૂકે અને શાસ્ત્રોને ઉપાડે છે ત્યારે એક નવી ક્રાંતિ ઊભી થતી હોય છે। આપણે અનેક ઉદાહરણો જોયા છે કે જેમાં ક્ષત્રિયએ બધું છોડીને જ્યારે ભેખ ધારણ કરતા હોય છે ત્યારે એને છોડવું કહેવાય છે। ભગવાન મહાવીર, ગૌતમ, વિશ્વામિત્ર જેને ગાયત્રીનો મંત્ર આપ્યો એ રાજર્ષિ હતા। વશિષ્ઠ, રામ, કૃષ્ણ આ બધા લોકોએ જ્યારે શસ્ત્રો મૂકીને શાસ્ત્રો ઉપાડ્યા અને એને કારણે માનવનું કલ્યાણ થયું છે। અને જ્યારે વિશ્વામિત્ર કે જે વિશ્વામિત્રએ આ ગાયત્રી મંત્ર આપ્યો અને એ ગાયત્રી મંત્રથી સમગ્ર વિશ્વના કલ્યાણ થઈ રહ્યું છે એ વિશ્વામિત્ર થકી કે જે મેનકા એ કલા અને સૌંદર્યનું પ્રતીક હતું અને એમાંથી ભરત અને શકુંતલા, દુષ્યંત અને શકુંતલા અને એમાંથી ભરત અને ભરત ઉપરથી ભારત આ રાજ્ય બન્યું કે જે ભરત ચક્રવર્તી સમ્રાટ હતો એના નામથી આજે ભારત દેશ પ્રસ્થાપિત થયો છે। એવા વિશ્વામિત્રનો મંત્ર, એ વિશ્વામિત્રનો મંત્ર, ગાયત્રી મંત્ર એના જાપ કર્યા છે। ત્યારે હું એમ માનું છું કે ભૂખ્યાને ભોજન, લોકોને ભજન અને ભાંગ્યાને ભેરું બનવું એ બાપુ કામ કરી રહ્યા છે। અને આ વિસ્તારમાં વર્ષોથી, નાનપણથી જ